બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. કેમ છો સગલા? આજે આપણે ટુ લૂપ પેટર્નમાં સ્ટીક બનાવીશું. એના માટે મેં 2 કલરના થ્રેડ લીધા છે, ક્રીમ એન્ડ ગ્રીન કલર. ને આપણે તાળ લેવાનો છે, સ્ટીકનું આવે છે એ આપણે યુઝ કરવાનું છે. થ્રેડ મારા બ્લીસના છે અને એક લોંગ પતલો તાર બી જોડશે વાયર લીવ્સના માટે. કાંટો છે 1.75 mm 0 નંબર. સૌથી પહેલાં આપણે ક્રીમ કલર યુઝ કરીશું ને સ્ટફ ભરવા માટે બી થોડુંસું કોટન જોઈશે. સૌથી પહેલાં મેજિક રિંગ, 1 ચેન, 10 SC, 1 2 3 4 5 6 7 8 9 10. અને પછી આજે મેજિક રિંગની થ્રેડ છે ને ખેંચી લેવાનું, સ્પાઇરલમાં કરીશું. આજે થ્રેડ છે આપણે માર્કિંગના રીતે યુઝ કરીએ છીએ. 1 ટાઈમ SC, 1 ટાઈમ ઇન્ક્રીઝ, 1 ટાઈમ SC, 1 ટાઈમ ઇન્ક્રીઝ, 5 ટાઈમ કરીશું તો 15 SC થશે. થર્ડ રાઉન્ડ આ માર્કિંગના રીતે થ્રેડ અને કાંટાના મિડલમાં લઈ આવવાનું, તો આપણું માર્કિંગ સ્ટાર્ટ થઈ જાય છે. 1 ટાઈમ SC, 1 ટાઈમ ઇન્ક્રીઝ. ઇન્ક્રીઝ એટલે વધારો, એકના અંદર 2 ટાઈમ કરવાનું. ઇન્ક્રીઝ, 1 ટાઈમ SC. આ 1 ટાઈમ થયું, 1 ટાઈમ SC, 1 ટાઈમ ઇન્ક્રીઝ, 1 ટાઈમ SC. 5 ટાઈમ કરીશું 20 SC થશે. ફોર્થ રાઉન્ડ 3 ટાઈમ SC, 1 2 3, 1 ટાઈમ ઇન્ક્રીઝ, 6 ટાઈમ કરીશું 25 SC થશે. ફિફ્થ રાઉન્ડ 1 2 SC, 1 ટાઈમ ઇન્ક્રીઝ, 2 SC. એટલે 1 રાઉન્ડ કમ્પ્લીટ થાય છે. પાછું 1 2 SC, 1 ટાઈમ ઇન્ક્રીઝ, 2 SC. 5 ટાઈમ કરીશું 30 SC થશે. 6 રાઉન્ડ 1 2 3 4 5 SC, 1 ટાઈમ ઇન્ક્રીઝ, 6 ટાઈમ કરીશું 36 SC થશે. 7 8 9 10 11 12 13 14 15, 9 રાઉન્ડ આપણે 36 SCના કમ્પ્લીટ કરવાના છે. કમ્પ્લીટ થઈ ગયું. એના પછી આપણે થોડુંસું થ્રેડ લોંગ કટ કરવાનું અને ક્રોશોની સોયમાં પોરવી લેવાનું. આપણે જે સ્ટીક છે એના ઉપરથી થોડી ફોલ્ડ કરવાનું. મેજિક રિંગનું જે હતું આપણું એના અંદર આવી રીતે નાખવાનું છે. આ મિડલમાં આવશે. હવે તો આપણે આવી ગયું નીચે. હવે આપણે છે ને આના અંદર ગ્લુ ભરી લેવાનું. ગ્લુ ગનથી થોડું ગ્લુ ભરી ને પછી આપણું પાસે જે સ્ટફ છે એ આપણે નાખી દેવાનું, કોટનનું સ્ટફ એ ભરી. સ્ટફ ભરાઈ ગયું. એના પછી આપણે બરાબર સામને બેના મિડલમાં એ રીતે આપણે લેવાનું છે. એ આપણે નોટ બાંધવાનું.
આટલું કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે એને સામને આ સાઈડ લઈ આવવાનું. આ સાઈડ પેક કરીશું બંનેને. बराबर ते इतना निकालिए छे अपने. आने अपने थोड़ा डिस्टन्स पर कट करी लईशुं. हवे फ्लावर रेडी थई गयुं. हवे आपणे लीव्स बनावीए छे. ग्रीन कलरનું થ્રેડ લઈ લઈએ છે. थ्री चेन बनावीशुं. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23. એના પછી 1 ચેન સ્કીપ કરીને 1 સેકન્ડના અંદર 1 ટાઈમ એસી અને પછી બધામાં ડીસી લેવાનું છે. ट्वेंटी वन टाइम डीसी आवशे. जो 21 डीसी करो छो अपने तेना अंदर अपने 3 टाइम करवानुं. 21 22 23 एवी रीतना एकना अंदर ज अपने 3 टाइम करीशुं. जो ऊपर आवशे अपने तो ये अपने 3 टाइम करवानुं. पाछुं अपने कंटिन्यू सेम कम्प्लीट करी लेवानुं छे. लीव्स आटલું कम्प्लीट थई गयुं. पछी अपने वायर लई लेवानुं. हरेक में अपने एसी करीशुं. तारना साथे अटेच करवानुं छे. तार अने थ्रेड. जैसे तार अने लीव्स शेपनुं छे एना अटेच करवानुं छे. हवे तो आपणे पूरुं एंड सुधी कम्प्लीट करी लईशुं. आटલું कम्प्लीट थई गयुं. અને પછી તાર आ फर्स्ट है एना अंदर निकालवानुं અને 1 एंड 2 टाइम अहींया वीटो लई लीधो छे. ने आ थ्रेड निकालीने अहींया 180 ने पछी आ फ्रील आपी दीए छे अपने. आ जे छे आपनुं एना बे तारना मिडलमांथी निकालवानुं. आप જોઈ શકો છો પાછળ તાર દેખાતો નથી. મેં આખું ફ્રીલ કરી લેવાનું. પોનું જેટલું આપણે ફ્રીલ કરી લઈએ છે થ્રેડનો. તખો આપનું લીવ્સ રેડી થઈ ગયું. આપ જોઈ શકો છો. એના પછી આપણે જે ફ્લાવર્સ બનાવ્યું છે એને લેવાનું અને ક્રોશોની સોયમાં ગ્રીન કલરનું થ્રેડ પરવી અને મિડલમાંથી નીકાળવાનું. आज आपનું જે થ્રેડ છે લોંગ થ્રેડ આપનું આમ રહેવું જોઈએ ને આ થ્રેડને આપણે થોડુંક ડિસ્ટન્સ પર કરી ને લઈ લઈએ છે. આને કટ કરી લેવાનું.
જે લોંગ થ્રેડ છે આપનું, હવે એને આના ઉપર વીંટીશું. પોનું જેટલું આપણે વીંટી લઈએ છે. એના પછી આપણે લીવ્સ સાથે અટેચ કરીશું. એના પોનામાં આવ્યા આપણે, એના પછી તાર અને સ્ટિક બંનેને અટેચ કરવાનું છે સાથે. એટલે આપણે એન્ડ સુધી કરી લઈએ છીએ. એન્ડના અંદર ગ્લુ ગનથી ગ્લુ સ્ટિક લગાવી દેવાનું, ને પછી આ થ્રેડને આપણે કમ્પ્લીટ કરી લઈએ છીએ. એટલે પૂરી સ્ટિક કમ્પ્લીટ થાય છે. ધોલી પેટર્નમાં સ્ટિક બનીને રેડી છે. આપ સગલાને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયો લાઈક કરીએ, કે ના સમજ પડે તો કમેન્ટ્સમાં જરૂર પૂછીએ. આપ સગલાનો સપોર્ટ મળે છે એના માટે ઘણું ઘણું શુક્રન.